સુરેન્દ્રનગરના લીંબડીમાં કોઝવે ધોવાઈ જતા હાલાકી વધી। પરનાળા અને ગેડી ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ। ઉપરવાસમાં ભારે વરસાદથી કોઝવે ધોવાઈ ગયો। અપડાઉન કરતા 400થી વધુ લોકોએ પરેશાન થઈ રહ્યા છે। લાખો રૂપિયાના ખર્ચે કોઝવેની કામગીરી કરાઈ હતી। તંત્રની કામગીરી સામે લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો। હવે હાલ અમારે જવાની એવી તકલીફ પડે છે કે કોઈ એની સીમા નથી અને આ રસ્તો વારંવાર આવો તૂટી જાય છે અને માટી નાખે અને થોડાક દિવસ રહે અને પછી હતું એમનામ થઈ જાય છે અને આ રાણાગઢ લીગીના માણસોને જવામાં ખૂબ હજી તકલીફ પડે છે। રાણાગઢ, મુરબાવળા, પરાલી છે, આ ગેડી છે, બધું અવર જવર અમારી ખૂબ બંધ થાય છે। કોઈ આ નોકરી કરતા એને જઈ શકતા નથી, છોકરા છોકરીઓ કોઈ ભણવાવાળા હોય એવા માણસોને એવો હેરાનગતિ થાય છે। કોઈ દવાખાને જવાતું નથી। અમે વારંવાર આ રસ્તાની રજૂઆત કરવી છે પણ વર્ષો વર્ષ આ જ પરિસ્થિતિ રહે છે। અમારે વચ્ચે 2 મહિના રોડ બંધ રહ્યો। અત્યારે હવે નોરતા અમારે જવા માટે આ પઢારને આ જ રસ્તો છે, તો આ રસ્તો ચાલુ કરવા માટે અમે સાહેબને કીધું, તારીમને કીધું કે અમારે બ્રિજ બનાવવાનો છે, તે અત્યારે નહીં બને તો અત્યારે અમારે ક્યાં બ્રિજ ચારે થાય? કોઝવેમાં માટી નાખતા 2 મહિના થાય, બ્રિજ બનાવવાની વાત તો બ્રિજ ચારે થાય? હજુ માટી નાખીને રસ્તો નથી કરી શકતા, તો બ્રિજ ચારે કરીને ચાલુ થાય અમારે જવર ચારે થાય।